ગુજરાતની અંદર આમ તો આપણે અનેક એવા પ્રેમ પ્રકરણ જોયા છે. ક્યારેક પ્રેમ પ્રકરણમાં સુખદ સમાધાન પણ થતું હોય છે. આંતરજ્ઞાતીય લગ્નની વાત કરી રહી છું. તો બીજી બાજુ આપણે ક્યારેક એવું પણ જોયું છે કે ક્યારેક યુવકના પરિવારને આ લગ્ન પસંદ નથી હોતા, ક્યારેક યુવતીના પરિવારને આ લગ્ન પસંદ નથી હોતા, તો કોઈક બાબતે હત્યા પણ આખી ઘટનામાં પરિવર્તિત થાય છે. પણ વાત આજે કરવી છે ભાવનગરની, કે જ્યાં એક બ્રાહ્મણ યુવક સાથે પાટીદાર યુવતીએ લગ્ન કર્યા અને પછી આખી માથાકૂટ સર્જાઈ. સૌથી પહેલા તો જે યુવતી છે પિયા મોરડિયા, તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી. તો ત્યાં એ દીકરી એવી વાત કરી કે હું મારી જાતે ગાડીમાં બેઠી હતી, મારું કોઈ જ અપહરણ નથી થયું. અને આખી બાબતે આજે જે આ દીકરી છે, જે પિયા મોરડિયા છે, તેમને કોર્ટમાં લઈ જવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. 3-4 દિવસ પહેલાની આ વાત છે કે જે આખી માથાકૂટ સામે આવી, કે જે પિયા મોરડિયા છે તેમના પરિવાર દ્વારા જે યશ ઉપાધ્યાય છે, એમના પરિવારને એમના ઘરે જમવા માટે બોલાવવામાં આવે છે. સુખદ સમાધાનની વાત હોય છે. વારંવાર ફોન કરવામાં આવે છે કે આવો તમે અમારી દીકરીને લઈને આપણે સમાધાન કરવાનું છે. કારણ કે સૌથી પહેલા જે પિયા મોરડિયા છે તેમનો પરિવાર એટલે કે તેમના માતા પિતા છે, યશ ઉપાધ્યાય છે, જે યુવક જેમની સાથે પિયા મોરડિયાએ લગ્ન કર્યા હતા, તેમના ઘરે જમવા જાય છે. અને પછી જે યુવતી છે એમના પરિવાર દ્વારા યુવકના આખા પરિવારને જમવા માટે બોલાવવામાં આવે છે. અને પછી ક્યાંક આખી માથાકૂટ સામે આવે છે. યશ ઉપાધ્યાયનું એવું કહેવું છે કે અમે લોકો જમવા માટે ગયા હતા અને એ પછી માથાકૂટ સર્જાઈ. તેને કહેવામાં આવ્યું હતું કે તું કેમ અમારી દીકરીને લઈને ગયો, હવે જો તું અમારા ઘરની સામે પણ જોઈશ તો તને જાનથી મારી નાખીશું. અને એમ કરી અને જે પિયા મોરડિયા છે એમને એક વ્હાઇટ કલરની સ્વિફ્ટ ગાડી છે કે જે નંબર પ્લેટ વગરની હતી, એમાં બેસાડવામાં આવે છે, એમને લઈ જવામાં આવે છે. એટલે યુવક જે યશ ઉપાધ્યાય છે એમનું કહેવું એવું છે કે જે મારી પત્ની પિયા મોરડિયા છે તેમનું અપહરણ કરવામાં આવ્યું. 23 નવેમ્બરની વાત છે કે જ્યારે બંને લગ્ન કર્યા હતા. સૌથી પહેલા મંદિરમાં લગ્ન કર્યા, પછી કોર્ટ મેરેજ કરવામાં આવ્યા, કારણ કે બંને વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ થયો અને પછી જે પ્રેમ છે ધીમે ધીમે લગ્નમાં પરિવર્તિત થયો. એટલે બંને લગ્ન કરી લીધા, ઘરે પણ વાતચીત કરી અને પછી ક્યાંક વાત આવી સમાધાનની. પણ જ્યારે હવે યશ ઉપાધ્યાય પિયા મોરડિયા છે એમની પત્ની, એમને લઈ એમના માતા પિતાને લઈ એમના સાસરે જમવા માટે જાય છે. તો જે એમનો પરિવાર છે જે પિયા મોરડિયાનો, ત્યાં એમના મામા હોય છે, માસા હોય છે, ફુવા હોય છે, આ બધા જ લોકો હોય છે. પછી માથાકૂટ સામે આવે છે. યુવક છે એવું કહે છે કે મારા મમ્મી જ્યારે વચ્ચે પડ્યા તો એમને પણ મારવામાં આવ્યા અને પછી આખી બાબતે ફરિયાદ નોંધાઈ છે. પણ જ્યારે આખી બાબતે ખુલાસો જ્યારે થયો, જ્યારે જ્યાં યુવતી છે પિયા મોરડિયા, એમને બોલાવવામાં આવે છે, પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે, એમનું બયાન લેવામાં આવે છે, ત્યારે યુવતી એવું કહે છે કે બબાલ ચોક્કસ થઈ હતી, માથાકૂટ થઈ હતી, પણ એ બાબતે કે જે મારો પતિ જે યશ ઉપાધ્યાય છે, મારા સસરા પક્ષવાળા જે લોકો છે બધા ઘરે જવાની જીદ કરતા હતા, ત્યારે જે મારો પરિવાર છે, મારા પિતા છે, મારા ફુવા છે, મામા છે, એવું કહેતા હતા કે નથી જવું, બેસો તમે, અત્યારે હજુ થોડી વાર છે. આ બાબતે માથાકૂટ થઈ હતી. બીજી બાજુ એવું કહેવામાં આવે છે યુવતી દ્વારા કે મને કોઈ જ મારવામાં નથી આવી, મારું અપહરણ કરવામાં નથી આવી, હું જાતે ગાડીમાં બેઠી હતી. સવાલ હવે થઈ રહ્યું છે કે જ્યારે મુદત માંગવામાં આવી વકીલ દ્વારા, ત્યારે સૌથી પહેલા તો જે યુવતી પિયા મોરડિયા છે એ કોર્ટની અંદર ક્યાંક હાજર નહોતી થઈ. પણ જ્યારે અમે આખી આ વાત શૂટ કરી રહ્યા છીએ, તમને આ માહિતી આપી રહ્યા છીએ, ત્યારે વાત એ જાણવા મળે છે કે અત્યારે જ્યાં પિયા મોરડિયા છે કોર્ટમાં હાજર થઈ છે, એમનું બયાન લેવામાં આવી રહ્યું છે. એટલે હવે બયાન શું આવે છે તેમના ઉપર સૌ કોઈની નજર છે. એ પણ જોવાનું છે કે જ્યારે સૌથી પહેલા યુવતી એમના ઘરે એવું કહ્યું હતું એમના પતિને કે મને બચાવી લે, મારે નથી જવું, મારું અપહરણ કરવામાં આવે છે, ત્યારે એમનું નિવેદન કંઈક અલગ હતું. આવું યશ ઉપાધ્યાયનું કહેવું છે. પોલીસનું નિવેદન એવું છે કે જે પિયા મોરડિયા છે એમનું કહેવું એવું છે કે હું સ્વેચ્છાએ ગાડીમાં બેઠી હતી, કોઈ જ માથાકૂટ નથી થઈ. એટલે દીકરીની ત્યારની જે વાત છે યશ ઉપાધ્યાયના કહેવા મુજબ તે પોલીસ સ્ટેશનમાં બદલાઈ ગઈ છે. પણ સૌ કોઈની નજર એ ઉપર છે કે જ્યાં દીકરી જે પિયા મોરડિયા છે જેમની સાથે યશ ઉપાધ્યાયના લગ્ન થયા છે, એ હવે શું નિવેદન આપે છે યુવક બાબતે, શું કહેવામાં આવે છે. કારણ કે ઘણી બધી વખત આપણે જોયું છે કે જ્યારે આવા પ્રેમ પ્રકરણની કિસ્સા છે સામે આવે છે, ત્યારે યુવતી છે અનેકવાર ફરી જતી હોય છે, એમનું નિવેદન બદલાઈ જતું હોય છે જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવતી હોય છે, જો ફરિયાદ નોંધાઈ હોય તો. નહીતર ક્યાંક પોલીસ સ્ટેશનમાં એમનું નિવેદન બદલાઈ જતું હોય છે અને સીધા જ પછી સવાલ છે છોકરાઓ પર ઉભા થતા હોય છે. ભલે લગ્ન સ્વેચ્છાએ થયા હોય, અમુક ઘટનામાં એવું જોયું છે કે ક્યાંક બળજબરીપૂર્વક લગ્ન કરવામાં આવ્યા હોય, દીકરી ના ઈચ્છતી હોય ને થયા હોય,
એમને પરાણે લઈ જવામાં આવ્યું, પરંતુ અમુક કિસ્સા એવા છે કે જ્યારે આંતરજ્ઞાતીય લગ્નની વાત આવે છે, કારણ કે અહીંયા જોયું કે યશ ઉપાધ્યાય જે બ્રાહ્મણ યુવક છે, પિયા મોરડિયા છે, તે પાટીદારની દીકરી છે, એટલે ક્યાંક માતા પિતાને પસંદ ના આવ્યું કે અમારી દીકરીએ પાટીદાર છોડી બ્રાહ્મણમાં લગ્ન કર્યા, એટલા માટે આ બધું થયું હોય. પણ હવે સૌ કોઈની નજર એ ઉપર છે કે જ્યાં પિયા મોરડિયા, જ્યાં દીકરી છે, યુવતી છે, પત્ની છે, એ કઈ રીતે પોતાનું નિવેદન આપે છે. પોલીસ સ્ટેશનમાં જે નિવેદન આપ્યું એ જ કોર્ટમાં આપે છે કે ફરી એક વખત આ નિવેદન બદલાય છે. પણ આ બધાની વચ્ચે આપણે પોલીસને પણ સાંભળવી છે કે તેમણે પિયા મોરડિયા બાબતે શું નિવેદન આપ્યું છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના જે ઇસ્કોન મોલ મેગાસ જે છે એરિયા, ત્યાંનો આ બનાવ છે, જેમાં આ કામના જે યશભાઈ હિતેશભાઈ ઉપાધ્યાય રહે રસનાળ ગામ, તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદનાઓએ ફરિયાદ દાખલ કરેલી છે. 7 ઈસમો વિરુદ્ધ, એક પર્વતભાઈ, બીજા જે છે હિતેશભાઈ તથા તેના પત્નીના ફુવા, તેના મામા અને બીજા 3 ઈસમો વિરુદ્ધ. ફરિયાદની વિગત એવી છે કે આ યશભાઈ જે છે ઇન્સ્ટાગ્રામથી આ કામના જે દીકરી જે છે પ્રિયા, તેની સાથે સંપર્કમાં આવ્યા અને બાદમાં એકબીજાના મોબાઈલ નંબર શેર કર્યા. વાતચીત કરતા દરમિયાન તેઓને એકબીજા સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેઓએ મેરેજ કરી અને તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું. આ વાત જે છે તેના જે દીકરી જે છે તેના પિતાને નહીં ગમતા હોવા છતાં તેઓએ આ જે ઇસ્કોન મેગા સિટી જે છે તેના જમવા માટે બોલાવ્યા અને બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને આ દીકરીનું અપહરણ કરેલું તેવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ કામે તપાસ દરમિયાન સાહેદોના નિવેદન લેવામાં આવેલા છે અને આ કામે ગઈકાલે જે આ ભોગ બનનાર જે પ્રિયાબેન જે છે, જેના મેરેજ થયેલા છે, તેઓ નીલમબાગ પોલીસ સ્ટેશન આવી અને તેઓએ નિવેદન આપ્યું છે પોલીસને કે હું મારી સ્વેચ્છાએ ગયેલી છું, પણ હકીકત ત્યાં એવી બનેલી કે તેના જે પિતાશ્રી જે છે પર્વતભાઈ, તેણે આ લોકોને ત્યાં જમવા માટે બોલાવ્યા. ત્યારે આ કામના યશભાઈ, હિતેશભાઈ, તેમના માતા તેમજ આ પ્રિયા ત્યાં ગયા. દરમિયાન રોકાવા બાબતે આ લોકો વચ્ચે જે બોલાચાલી થઈ અને મારપીટ થયું, જેથી આ પ્રિયા જે છે બીજી જે નંબર વગરની ગાડી જે છે તેની અંદર સ્વેચ્છાએ એ ગયેલીની હકીકત પોલીસને જણાવેલી છે. પોલીસ આ કામે ઊંડી તપાસ હાલમાં ચલાવી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે. તેના પતિએ તેવો મતલબની ફરિયાદ આપી છે કે તેને છે મોઢે ડૂચો મારીને પરાણે બ્લેક કલર જે સ્વિફ્ટ ગાડી હતી કાળા કાચવાળી, તેમાં નાખીને લઈ ગયા છે. બિલકુલ, ફરિયાદમાં એ રીતની હકીકત જણાવેલી છે, પરંતુ તપાસના કામે ગઈકાલે આ જે છે પ્રિયા, જે ભોગ બનનાર કે તે પ્રિયા જે છે તેણે જ સ્વખુશીથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવ્યા અને પોલીસ રૂબરૂ તેઓએ નિવેદન આપ્યું છે કે જે પરમ દિવસે જે બનાવ બન્યો તેમાં આ કામના જે ફરિયાદી જે છે યશ, તે અને તેના જે સસરા કહેવાતા, તે વચ્ચે બોલાચાલી થઈ કે આ જે દીકરી પ્રિયા અહીંયા રોકાશે, તો એના હિસાબે તે તમામ પાર્ટી મતલબ મેમ્બર્સો વચ્ચે ઝઘડો થયો, જેથી આ પ્રિયા જે છે તે સ્વખુશીથી ગાડીમાં ગયેલી છે, તેનું અપહરણ થયેલું નથી. આવી હકીકત તેઓએ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવી છે. સાહેબ, આજે પ્રિયા નામની જે યુવતી છે હવે એના પતિ પાસે જવા માંગે છે કે નહીં, પોલીસને શું નિવેદન? પોલીસને હાલમાં જે છે તે તેના સંબંધી સાથે ગયેલા છે તેવું નિવેદન આપ્યું છે. અચ્છા સાહેબ, જે તેનો પતિ છે યશ, તેણે પણ ગઈકાલે નામદાર કોર્ટમાંથી સર્ચ છે તે કઢાવ્યું છે, વોરંટ કઢાવ્યું છે. આ મામલે હવે પોલીસ શું કાર્યવાહી? હા, એ મામલે જે છે આપણે જે છે તેની બજવણી કરી દીધી છે. પ્રિયાને આપણે તેની જાણ કરી દીધી છે અને નામદાર કોર્ટનો જે હુકમ છે તે પ્રમાણે કાર્યવાહી થશે. અચ્છા સાહેબ, તેનો યુવકનો એવો પણ આક્ષેપ છે કે તારીખ 30 ના રોજ ભાવનગર પોલીસ છે તે ઢસા ખાતે આવી હતી અને ઓન કેમેરામાં શૂટિંગ ઉતાર્યું હતું, છતાં આ દીકરીએ જવાબ પણ લખાયો હતો પોલીસને કે હું યશ સાથે જ રહેવા માંગુ છું. તે ખબર શું છે?
હા, ત્યારની અને હાલની ગઈકાલની જે દિવસો વચ્ચે ઘણો અંતર છે. ગઈકાલે નીલમબાગ પોલીસ સ્ટેશન સ્વખુશીથી જે પ્રિયા આવે છે અને પોલીસને પોતાનું નિવેદન આ ફરિયાદ બાદ નોંધાવે છે, તો એ જે છે અને જણાવે છે કે મારું અપહરણ નથી થયું, તેમજ હું સ્વખુશીથી ગઈ છે, તો એ આપણે માનવાને કારણ છે. અચ્છા સર, હવે કયા પ્રકારના આમાં પગલાં લેવાશે? જો અપહરણ નથી થયું તેવું કહે છે, અપહરણ થયું છે તેવું ફરિયાદીનું કહેવું છે. નહીં, એમાં જે આવા સંજોગોમાં જેનું જે અપહરણ કહેવાતું જે અપહરણ જે ફરિયાદમાં છે એ વ્યક્તિ જ સામે આવીને જો કહે કે મારું અપહરણ થયું છે, તો અપહરણની જે છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ જે કહેવાતી વ્યક્તિ એમ કહે સ્વખુશીથી કે ભાઈ મારું અપહરણ થયું નથી, સ્વખુશીથી ગયું છે, તો કાયદાની જોગવાઈ મુજબ તે રીતે તપાસ થતી હોય છે. આજે યુવતી છે એને એના પતિને સોંપવામાં આવશે, કઈ રીતના છે? નહીં, યુવતી જે છે એ તો મેચ્યોર છે, એટલે એ તો સ્વયં નિર્ણય લઈ શકે કે મારે કોની સાથે જવાનું છે. હવે એ જોવાનું છે કે કોર્ટની અંદર પિયા મોરડિયાનું જે નિવેદન આપવામાં આવ્યું છે એ શું સામે આવે છે, કારણ કે હવે જ્યારે એમનું નિવેદન સામે આવશે અને એ જ પછી આખી બાબતે ક્યાંક એક્શન લેવામાં આવશે, કારણ કે ફરિયાદ છે તે યશ ઉપાધ્યાય દ્વારા નોંધવામાં આવી છે. પણ હવે જોઈશું કે આગળ શું થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.